વડોદરા જિલ્લામાં પૂરને લઈને પૂરની રાહતની કામગીરી માટે જે કોઈ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે એ તમામ અધિકારીઓ સાથે સાથે વડોદરાના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ આ બધા જ લોકો જોડે ખાસ કરીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કેશડોલ્સ અને ઘરવખરી માટે જે સહાય આપવાની છે તેની રિવ્યૂ બેઠક આજે એક રાખવામાં આવી હતી. પહેલા ફેઝની અંદર રિવ્યૂ બેઠકની અંદર ઘરવખરી અને કેશડોલ્સ માટેની જે બેઠક હતી તેમાં ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં આવતા 64,360 પરિવારોને કેશડોલ્સ આપવામાં આવ્યા છે. વડોદરા ગ્રામ્યમાં 20,610 પરિવાર સુધી કેશડોલ્સ આપવામાં આવ્યા છે, જે આજે સવારે 8 વાગ્યા સુધીનો આંકડો છે. કુલ મળીને વડોદરા જિલ્લાની અંદર 84,970 પરિવારોને કેશડોલ્સ આપી લેવામાં આવ્યા છે. એ જ રીતે ઘરવખરી સહાય જે હોય છે તે 5,835 પરિવાર વડોદરા મહાનગરપાલિકામાં, વડોદરા ગ્રામ્યમાં 3,933 પરિવાર સુધી ઘરવખરી આપી લેવામાં આવી છે. એટલે કુલ મળીને 9,768 એટલે કે 40,000 પ્રભાવિત લોકો સુધી ઘરવખરી બી આપી લેવામાં આવી છે. આની ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બીજા અધિકારીઓને બી જણાવવામાં આવ્યું છે કે કોઈ બી પ્રકારની લોકોની માંગણી હોય, કંઈ રહી ગયું હોય, કોઈ બી વ્યવસ્થાઓ કોઈ બી જગ્યા પરથી ફરિયાદ આવે તો તે તાત્કાલિક કલેક્ટર કચેરીની અંદર જે નોડલ ઓફિસર છે એને જાણકારી આપવામાં આવે અને તાત્કાલિક એમના દ્વારા ટીમ મોકલીને ઘરવખરી અને કેશડોલ્સની રકમ આપવામાં આવશે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખેતીના સર્વેની કામગીરી આજે સવારથી ચાલુ થઈ ગઈ છે. ઇલેક્ટ્રિસિટી રિસ્ટોરેશનનું 99% કામ પતી ગયું છે. જે કોઈ ફેક્ટરીઝ અને ઇન્ડસ્ટ્રીની અંદર હજી બી ફરિયાદ આવી હોય કે ખેતીની ફરિયાદ આવી હોય કે કોઈ નાના ગામડાની ફરિયાદ આવી હોય તે ફરિયાદો આજે ભેગી કરીને સાંજ સુધી નવી ટીમો બનાવીને એ કામગીરી બી ઝડપથી પૂર્ણ કરવાની સૂચના આપી છે. મેડિકલ ટીમ, પેરામેડિકલ ટીમ, મોબાઈલ ટીમ, જિલ્લા બહારની ટીમ, આ બધી જ ટીમો જે ઘર ઘર સર્વે કરવાની આપણી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને હજી આગળ વધારવાની 10 દિવસ સુધી આ વ્યવસ્થાઓ ચાલુ રહે. વડોદરા નગરના સૌ નગરજનોની અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે રાખીને તંત્ર દ્વારા ખૂબ મોટા પાયે વડોદરાની સફાઈની કામગીરી ચાલુ છે. આપ સૌ એના સાક્ષી છો. હજી બી સોસાયટીઓની જે ફરિયાદ આવતી હોય, ઓનલાઈન ફરિયાદ, જે ટેલિફોન નંબર છે એના પર ફરિયાદ, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ, એ સોસાયટીઓની જે સફાઈની કામગીરી છે એ બી ઝડપથી પૂર્ણ કરવા માટે હજી વધુ ટીમો કઈ રીતે એની અંદર નિમણૂક કરી શકાય ને આ જ સફાઈ હંમેશા માટે ચાલુ રહે તે માટેની વ્યવસ્થાઓ બી કઈ રીતે કરવાની તે માટે બી તંત્ર દ્વારા આયોજન કરવા માટેની સૂચના આપવામાં આવી છે. બીજા તબક્કામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ જોડે બેઠક કરવામાં આવી. જે ઇન્સ્યોરન્સ કંપનીઓને ખાસ કરીને માત્ર કાગળિયા નિયમોના હિસાબે લોકોને ધક્કાઓ ના ખાવા પડે અને માનવતાનો ધર્મ અદા કરીને વધુમાં વધુ લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે માટે ખાસ કરીને ગત જે અમારી બેઠક હતી તેમાં બી સૂચના આપવામાં આવેલી. તેના પછી તેમની ઓફિસોમાં પાણીના કારણે કંઈક ને કંઈક બીજે ઓફિસોમાં બી શનિવારે કામ ચાલુ રાખીને શનિ રવિ આ સૌ ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા કામગીરી કરવામાં આવી. જે સરકારી 4 ઇન્સ્યોરન્સ કંપનીઓ છે તેમાં 850 જેટલા ઇન્સ્યોરન્સ ક્લેમ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ કંપનીઓની અંદર આશરે 600 જેટલા ક્લેમ હમણાં તક આવ્યા છે. આ બધા જ ક્લેમો ઝડપથી પ્રોસિજર થઈ શકે તે માટે આજે જ બપોરે એ લોકોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. બધા જ સર્વેયર જોડે આ ઇન્સ્યોરન્સ કંપનીની 3 વાગે બેઠક છે. 4:30 વાગે ફરી એકવાર અમારા શહેરના વડોદરા શહેર જિલ્લાના મુખ્ય 5 ચૂંટાયેલા અને સંગઠનના પ્રતિનિધિઓ સાથે સાથે 5 થી 10 જે મુખ્ય સંસ્થાઓ છે, જે એસોસિએશન્સ છે, એના બી પ્રતિનિધિઓ એ બેઠકમાં હાજર રહે અને એ બેઠકની અંદર કોઈકને જાણે કે ગુમાસદારાનો લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોય, રિન્યૂ ના થયું હોય તો એ ઝડપથી કઈ રીતે થઈ શકે જેના કારણે ઇન્સ્યોરન્સની એમની તકલીફ ના પડે. ઇન્સ્યોરન્સની કંપનીના મુખ્ય લોકોને જે સૂચના આપવામાં આવી છે એ પ્રકારે કોઈ બી પ્રકારનું અનાજ બગડેલું હોય અને ઇન્સ્યોરન્સનો સર્વેયર આવે ત્યારે તક રાહ ના જોવી પડે તે પ્રકારની વ્યવસ્થાઓ કઈ રીતે થઈ શકે, વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી જે કરીને એને કઈ રીતે અલાઉ કરી શકાય તે માટેની બી વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે. આજે સાંજની બેઠકમાં સૌ સંગઠનો અને ચૂંટાયેલા પ્રતિનિધિ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને બધા જ લોકો સાથે બેસીને આજે આ વ્યવસ્થાઓની બેઠક કરવાના છે. સાંજે 4:30 વાગે બાલુભાઈ અને વિજયભાઈ બેવ જણ હાજર રહેશે
અને તમામ લોકોની જે તકલીફ છે એ સાથે રહીને પૂર્ણ કરાવડાવશે. સાથે સાથે ત્રીજા ફેઝની બેઠકની અંદર સૌ ઇન્ડસ્ટ્રીઝ, સૌ અનાજની દુકાનો ચલાવતા હોય, કોઈ રિટેલ એસોસિએશન, એવા કમસે કમ 15 થી 20 એસોસિએશન્સના લોકો જોડે મારે બેસવાનું થયું છે. એમાં ઇન્ડસ્ટ્રી કોરિડોર હોય કે પછી નાની નાની દુકાનો ચલાવતા હોય, આ તમામ લોકોને નાના મોટા એમના જે પ્રશ્ન આવ્યા છે, એમનું જે સજેશન આવ્યું છે, એ બધાને જ ખુલ્લા મને અમે બેઠકના શરૂઆતમાં જ કહ્યું કે કોઈ બી પ્રકારની શરમ, કોઈ બી પ્રકારની ચિંતા રાખ્યા વગર તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય એ આપ ખુલ્લા મને કહી શકો છો. અમે જે કંઈ હોય એ સાથે મળીને આપણે આ નિકાલ લાવવાનો પ્રયત્ન કરીને આપણે વડોદરાને ફરી હજી વધુ ઝડપથી કઈ રીતે ધબકતું રાખી શકીએ, હજી વધુ ઝડપથી કઈ રીતે દોડાવી શકીએ, તે માટે આ સૌ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓના સાથે મળીને આ બેઠક કરવામાં આવેલી હતી. આ સૌ એસોસિએશન્સોએ ડિટેલ ચર્ચા કરી છે. સૌ વડોદરાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરાને વધુ ઝડપથી દોડાવવા માટે વિશ્વમિત્રી પ્રોજેક્ટને ઝડપથી એક્ઝિક્યુશન કઈ રીતે કરી શકાય તેના માટે કાલે મુખ્ય પ્રતિનિધિઓને ગાંધીનગર બોલાવ્યા છે. એનું પ્રેઝન્ટેશન જોડે જોડે એના માટે ચર્ચા કરવાના છે. એના સિવાય મુખ્ય પ્રતિનિધિઓ દ્વારા જે અહીંયાની બીજી માંગણીઓ બી જે આવી છે એ માંગણીઓ બી લઈને કાલે ગાંધીનગર આવશે. ગાંધીનગરમાં આ બેઠક થશે. આજે સાંજે હું ઇન્સ્યોરન્સ કંપનીના જે ઝોનલ ઇન્ચાર્જો છે એની જોડે અમદાવાદમાં બેઠક કરવાનો છું અને એ બેઠકના બાદ હું ફરી એકવાર વડોદરા આ બધી જ વસ્તુઓની રિવ્યૂ કરવા માટે 2-3 દિવસ પછી પાછો આવવાનો છું. અને એ વખતે બી આજે પ્રતિનિધિઓને જેમ મળ્યા છે એમ આવનારા 2-3 દિવસ પછી જે બી શહેરના નાગરિકોએ પોતાની કોઈ બી વસ્તુ રજૂ કરવી હશે તો એના માટે બી અલગથી સમય આપવામાં આવશે. તબક્કાવાર કોઈ બી વ્યક્તિને કંઈ બી કેવું હશે તો એ બધી જ વસ્તુઓ એક પછી એક, પહેલી વસ્તુ ક્યારે બી આવી ઘટના થાય તો એ રેસ્ક્યુ હોય છે, રેસ્ક્યુ પછી રિસ્ટોરેશન હોય છે, રિસ્ટોરેશન પછી એ લોકોની તકલીફનો નિકાલ કયો હોય છે. તો આજે એ લોકોની તકલીફના નિકાલ સુધીની બેઠક થઈ છે. હજી આવનારા દિવસોની અંદર અલગ અલગ તબક્કે બેઠકના માધ્યમથી વડોદરા શહેરના નાગરિકોને જેને ખુલ્લા મને જે કંઈ કેવું હશે તે માટે હંમેશા અમે લોકો અવેલેબલ રહેશું.